આ કુંદનપુર સિંચાઈ તળાવ એટલે છોટાઉદેપુરનું મોટું તળાવ આવેલું છે કુંદનપુર ગામે। અહીંયા સિંચાઈ વિભાગની બેદરકારી કહું કે 15-20 વર્ષથી એક નેટવર્ક હતું અહીંયા આગળ કેનાલનું, જ્યાં છેવાડા સુધી પાણી જતું હતું, કળાથલા રોડ સુધી જતું હતું આ તળાવનું પાણી, આ બાજુ અમાદરા તરફ બી જતું હતું। તો તે વખતે બહુ સારું હતું, પણ હવે પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે કેનાલોનું આખું નેટવર્ક તૂટી ગયેલ છે અને આ તળાવનું પાણી બહુ વેડફાટ થાય છે। બીજું કે આજુબાજુ વિસ્તારોમાં આ ખેડૂતનો આખો એ છે વિભાગ, પશુપાલનનો મુખ્ય આધારિત ધંધો છે। જો આ બધી વસ્તુ દરેક જગ્યા પર પહોંચતી હોય પાણી નેટવર્કથી, તો ખેડૂતોને, ઢોરોને બધાને પાણીની વ્યવસ્થા રહે। એટલે સરકારને એક જ માગણી છે, સિંચાઈ વિભાગને બી એક માગણી છે કે આ નેટવર્કને નવેસરથી ઊભું કરે અને લાભ આપે ખેડૂતોને। આ સિંચાઈ તળાવની અંદર નવેસરથી નેટવર્ક કરવાથી પશુપાલનની અંદર કેવી રીતે લાભ થશે? પશુપાલનને એ રીતે લાભ થશે કે મોટું તો શું છે કે જ્યારે તળાવ ખાલી થઈ જાય છે તે વખતે ખાસું 4-5 કિલોમીટર સુધી ખેડૂતોને અને ઢોરોને લઈને જવું પડે છે, પશુઓને લઈને પાણી શોધવા માટે। તો એ નજીકમાં જ આ જો વ્યવસ્થા ઊભી થઈ જાય અને કેનાલ થ્રુ પાણી જતું હોય તો એ કેનાલમાં બી પાણી રહે, તો પશુપાલનને બી ફાયદો થાય, પશુઓ બી ત્યાં પાણી પી શકે અને બીજો ઘાસચારો ઊભો થઈ શકે પશુઓ માટે, એટલે પશુઓને બી મોટો ફાયદો થાય અને પશુપાલકોને બી ફાયદો થાય। શું નામ? મહેશ પટેલ, નાના અમાદરા। જય જવાન જય કિસાન। આ તળાવ કુંદનપુર આગળ આવેલું છે, જે સિંચાઈ તળાવ છે। આ આજુબાજુના 5 ગામને આનાથી લાભ થયો એ આ તળાવ છે। જો નર્મદા કેનાલનું આની અંદર પાણી આવવાનું હોય તો જે 60 વર્ષ પહેલાં આનું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હતું એ બધું જર્જરિત હાલતની અંદર બધું નાશ થઈ ગયું છે। તો અમને સિંચાઈ માટે, ખેડૂતો માટે જે નવેસરથી અમને માઇનોર કેનાલ, માઇનોર પાઇપલાઇનો જે સરકારે અમને કરી આપવી જોઈએ, વહેલામાં વહેલી તકે અમને કરી આપે તો અમને ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણની અંદર લાભ થાય એવો છે। જો આ સરકાર ખેડૂતોની આવક બમણી થાય એવું વિચારે છે તો એના માટે અમને પાણી પૂરતું મળશે તો બમણી થશે ને। કોરાટ જમીનની અંદર તો બમણી આવક થવાની નથી। જો પાણી મળશે તો અમે ઋતુસર 3 પાક લઈ શકીશું, તો ખેડૂતો આનાથી માલામાલ થશે। સરકાર હાથે હાથ નહીં ફેલાવવો પડે, સરકારથી ખુશ રહેશે। તો સરકાર અમારા મુદ્દાને ધ્યાનમાં લે અને અમાદરા તરફની જે માઇનોર કેનાલ દોડાવે તો અમારું 250 હેક્ટર સુધીની જમીન પિયાત થાય એવી છે। તો સરકારને અમારી રજૂઆત છે, વહેલામાં વહેલી તકે અમને માઇનોર કેનાલનું સ્ટ્રક્ચર આપે અને અમને બનાવી આપે, અને આનાથી આગળ નદીઓ, કૂવાઓ, બોર બધું સજીવન થઈ જાય તો ખેડૂતો, પશુપાલકો બધા આનાથી ખુશ રહે। શું નામ? મારું નામ પરિમલ પટેલ, નાના અમાદરા। મારું નામ પ્રવીણભાઈ કાળુભાઈ ડુબરિયા, ગામ કુંદનપુર। આ છોટાઉદેપુર જિલ્લાનું આ મોટામાં મોટું તળાવ છે સિંચાઈનું, પણ અમારે અહીંયા આગળ વર્ષોથી આ કેનાલોને, પાઇપલાઇનોને જે પહેલાં વ્યવસ્થા હતી એ બધું તૂટી ગયેલું છે। તો અમારે ખેડૂતોને ખેતર સુધી પાણી કંઈ આવતું નથી ને આ પાણી ભરેલું છે, તો એના માટે કંઈ આ પાઇપલાઇન કે કેનાલનું નવેસરથી કંઈ કરે તો બધાને 2 પાક સુધી કદાચ પાણી મળે એવું અમારી માંગણી છે। આ નેટવર્ક તૂટી જવાથી ખેડૂતોને હાલમાં કેટલું નુકસાન થાય છે? નુકસાન તો કારણ કે હવે પાણી ભરેલું છે ને કોઈના ખેતરમાં પાણી જતું નથી। પ્રાઇવેટો લાઈનો કરીને મશીનો મૂકીને પાણી લઈ જાય છે નજીકના ખેતરાવાળા, બાકી તો બધા જે કેનાલું છે એ બધી બંધ છે, તૂટી ગયેલું છે બધું। તો નવેસરથી જો આ કામ કરવામાં આવે તો આ બધા ખેડૂતને 1 પાક નહીં પણ મારા અંદાજ પ્રમાણે 2 પાક સુધી કદાચ આ તળાવમાંથી પાણી મળી શકે। તમારી શું માંગ છે? અમારી તો એવી માંગ છે કે આ નવેસરથી આ નેટવર્ક ઊભું કરે, નવેસરથી આ પાઇપલાઇનો, કેનાલો નવેસરથી કરે તો બધા ખેડૂતને પાણી મળી શકે। हमारी मांगो पूरी करो, हमारी मांगो पूरी करो, हमारी मांगो पूरी करो। जर्जरित तालाब रिपेयर करो, जर्जरित तालाब रिपेयर करो। जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान